સ્વાધ્યાય 1.3 એનો પહેલો પ્રશ્ન, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમમી સંખ્યા છે. આગળના દાખલાની પ્રમાણે ધારો કે વર્ગમૂળ 5 સમમેય છે. ધારો કે વર્ગમૂળ 5 સમમેય છે. આથી વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આ ગોઠવીએ તો a બરાબર વર્ગમૂળ 5 છેદમાં b, બંને સાઈડ વર્ગ લઈ લઈએ તો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. તો માટે b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ના છેદમાં 5. આ 5 ને બરાબર ને આ સાઈડ લેવા, પ્રમેયનો ઉપયોગ કરીએ. a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. આથી a પણ 5 વડે વિભાજ્ય છે. હવે ફરી પાછા ધારણા કરી લઈએ તો કે a બરાબર 5c ધારતા, તો જ્યાં a છે ત્યાં 5c મૂકી દઈએ તો b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર ના છેદમાં 5, એટલે કે 5c સ્ક્વેર મળશે. તો માટે c સ્ક્વેર બરાબર b સ્ક્વેર ના છેદમાં 5. તો હવે લખી શકાય છે કે b સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. આથી b પણ 5 વડે વિભાજ્ય છે. તો અહીંયા a અને b પરસ્પર અવિભાજ્ય છે, તો એનો મતલબ એવો છે કે એને એક જ અવયવ હોય, એક છે એનો અવયવ હોય, પણ એ સિવાયનો એક અવયવ 5 પણ મળે છે. તો અહીંયા a અને b ને એક સિવાયનો બીજો અવયવ 5 છે. તો આપણી ધારણા જે હતી કે પરસ્પર અવિભાજ્ય છે, એ ધારણા ખોટી થઈ છે. આથી આપણી ધારણા કે a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ખોટી છે. જો ધારણા ખોટી હોય તો આપણે કહી શકાય છે કે વર્ગમૂળ 5 એ અસમમી સંખ્યા છે. પ્રશ્ન 2, સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમમી છે. તો ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમમેય છે. તો અહીંયા 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b, જ્યાં a અને b પૂર્ણાંકો છે. a અને b પૂર્ણાંકો છે. તો માટે 2 વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b -3, +3 છે બરાબર ને આ સાઈડ આવ્યા, તો a - 3b ના છેદમાં b લખી શકાય. તો વર્ગમૂળ 5 બરાબર a - 3b ના છેદમાં 2b. તો હવે અહીંયા જોઈએ તો a અને b તો પૂર્ણાંકો હતા જ, 2 અને 3 પણ પૂર્ણાંકો છે. તો અહીં a, b, 3 અને 2 પૂર્ણાંકો હોવાથી કહી શકાય કે a - 3b ના છેદમાં 2b એ સમમેય છે. તો અહીંયા એમ પણ કહી શકાય કે બરાબરની પહેલી સાઈડ, આથી વર્ગમૂળ 5 પણ સમમેય છે. પણ આપણે આગળ એવું સાબિત કરી ગયા કે વર્ગમૂળ 5, પરંતુ વર્ગમૂળ 5 તો અસમમેય છે. આથી 3 + 2 વર્ગમૂળ 5 પણ અસમમેય સંખ્યા છે, એવું કહી શકાય. જોઈએ એની જેવો દાખલો છે. તો પ્રશ્ન 3 માં એવું કહે છે કે નીચે દર્શાવેલા સંખ્યાઓ અસમય છે તેમ સાબિત કરો. એમાં પહેલી સંખ્યા છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. તો હવે આપણે આપણા નિયમ પ્રમાણે ધારો કે 1 ના છેદમાં વર્ગમૂળ 2 સમમેય છે.
એ સંખ્યા સમય છે. તો એનો મતલબ એવો થયો કે 1/2 વર્ગમૂળ 2 બરાબર a/b. હવે એ વર્ગમૂળ 2 માટે આપણે જોતું છે તો વર્ગમૂળ 2 નો વ્યસ્ત લઈ લઈ. તો અહીંયા પણ b/a લખી શકાય. b/a, જ્યાં a ને b પરસ્પર કેવા છે? પૂર્ણાંકો છે. જ્યાં a અને b પૂર્ણાંકો છે. તો હવે b અને a પૂર્ણાંકો છે. તો ભાઈ આ સંખ્યા છે b/a એ સમય સંખ્યા છે. તો માટે વર્ગમૂળ 2 પણ સમય થાય. પણ આપણે આગળ એવું સાબિત કરી ગયા છીએ કે વર્ગમૂળ 2, પરંતુ વર્ગમૂળ 2 તો અસમય સંખ્યા છે. તો આથી આપણે કહી શકાય કે 1/2 પણ અસમય સંખ્યા બને. જોઈએ બીજો પ્રશ્ન, 7 વર્ગમૂળ 5. તો અહીંયા ધારો કે 7 વર્ગમૂળ 5 એ સમય છે. તો એનો મતલબ એવો થયો કે 7 વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર પૂર્ણાંકો છે. તો વર્ગમૂળ 5 બરાબર a/7b લખી શકાય. હવે a, b અને 7 પૂર્ણાંકો હોવાથી આ a/7b એ સમય સંખ્યા બને. તો એ સમય હોય તો વર્ગમૂળ 5 પણ સમય જ બનવાના છે. પરંતુ આપણે આગળ એવું સાબિત કરી ગયા છીએ કે વર્ગમૂળ 5 એ અસમય હોવાથી 7 વર્ગમૂળ 5 પણ અસમય છે. આ આપણી સાબિતી છે. જો એ સમય સંખ્યાના પુનરાવર્તનનો છેલ્લો પ્રશ્ન, 6 + 2 વર્ગમૂળમાં 2. ધારો કે 6 + વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. તો 6 + વર્ગમૂળ 2 બરાબર a/b. તો વર્ગમૂળ 2 બરાબર a/b - 6, એટલે કે a - 6b/b. તો હવે અહીંયા a, b અને 6 એ પૂર્ણાંકો હોવાથી આ જે સંખ્યા છે a - 6b/b એ સમય થાય. તો એ સમય હોય તો એના બરાબર વર્ગમૂળ 2 પણ સમય છે. પણ આપણે આગળ એવું સાબિત કરી ગયા છીએ કે વર્ગમૂળ 2 એ અસમય હોવાથી 6 + વર્ગમૂળ 2 પણ અસમય છે.